આહવા ઘાટ માર્ગ પર આજે સવારે એક મોટો અકસ્માત ટળ્યો હતો. રાજસ્થાનથી મહારાષ્ટ્ર જતો માર્બલ ભરેલો ટ્રક યુ ટર્ન લેતા સમય પલટી ખાઈ ગયો. સામે બસ આવી જતા ડ્રાઈવરનું સંતુલન બગડતા આ દુર્ઘટના બની હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે ટ્રક અને તેમાં ભરેલા માર્બલના માલને નુકસાન થયું છે. આહવાના ઘાટ માર્ગે વળાંક, યુ ટર્ન અને વધુમાં સાંકડો રસ્તો હોવાના કારણે અવારનવાર માલ ભરેલ ટ્રક પલટી થતી હોય છે. કારણ બંને સામસામે મોટી ગાડીઓ આવી જતા ડ્રાઈવરોનું સંતુલન જળવાતું નથી. હાલ જર્જરિત પુલને કારણે ભારે વાહનોની અવરજવર આહવા થઈ સાપુતારા માર્ગે જતા હોય છે, જ્યાં આજરોજ રાજસ્થાનથી માર્બલ ભરેલ ટ્રક નંબર RJ27GB 4623 આહવાના ઘાટ માર્ગે આશરે 10 વાગ્યાના સમય યુ ટર્નમાં જ અચાનક સામે બસ આવી જતા પલટી થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ટ્રક અને ભરેલ માર્બલનું નુકસાન થયું હતું. અનેક વાહન ચાલકો તેમજ પલટી થયેલ ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ વળાંકના આજુબાજુના ભાગનો રસ્તો પહોળો કરવામાં આવે કે જેથી અન્ય વાહન ચાલકો ભોગ ન બને. વહીવટીતંત્ર પણ આ ગોચારા વળાંકને લઈ સાવચેતી બાબતે તકેદારી કરે.